ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બીજા વિશ્વ યુદ્ધ પછી પહેલીવાર અમેરિકાનું રાષ્ટ્રીય દેવું તેની કુલ જીડીપી કરતાં વધી ગયું છે. તાજેતરના આંકડાઓ અનુસાર એપ્રિલ 2026ના અંતમાં અમેરિકા પર કુલ દેવું $31.27 ટ્રિલિયન પર પહોંચી ગયું છે, જે દેશની $31.22 ટ્રિલિયન જીડીપી કરતાં પણ વધારે છે. મહત્વની વાત એ છે કે છેલ્લા 10 વર્ષમાં દેવું લગભગ બમણું થઈ ગયું છે. વર્ષ 2017માં જે દેવું $20.2 ટ્રિલિયન હતું તે 2026માં રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે. કેન્દ્રીય માહિતી પંચ દ્વારા યુપીએસસી પરીક્ષાના પરિણામોમાં પારદર્શિતા વધારવા માટે એક મોટી ભલામણ કરવામાં આવી છે. પરિણામ જાહેર કરતી વખતે અત્યાર સુધી ઉમેદવારની એસટી, એસસી અથવા ઓબીસી કેટેગરીની વિગતો જ આપવામાં આવતી હતી, પરંતુ હવે સીઆઈસીએ સૂચન કર્યું છે કે અંતિમ પસંદગી યાદીમાં ઉમેદવારની મુખ્ય શ્રેણીની સાથે તેની પેટા જ્ઞાતિનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. આઈપીએલ 2026ની ફાઇનલ મેચના સ્થળને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ વખતે ફાઇનલ મેચ બેંગ્લોરના સ્ટેડિયમમાં રમાવાની હતી, પરંતુ હવે તેમાં મોટો ફેરફાર કરતા આઈપીએલ 2026ની ફાઇનલ મેચ હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ વખતે કુલ 3 શહેરોમાં પ્લે ઓફ અને ફાઇનલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ ઉપરાંત ધર્મશાલા અને ન્યૂ ચંદીગઢનો સમાવેશ થાય છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ 2 સિસ્ટમ એક સાથે સક્રિય થવાના કારણે રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવે છે. ઉત્તરથી લઈને દક્ષિણ અને મધ્ય ભાગ તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જેમાં મુખ્યત્વે અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબી, રાજકોટ અને કચ્છ જિલ્લાઓનો સમાવેશ છે. ગુજરાતમાં વસ્તી ગણતરીને લઈને મહત્વપૂર્ણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકારના ગેજેટ મુજબ રાજ્યમાં 1 જૂન 2026થી 30 જૂન 2026 દરમિયાન હાઉસ લિસ્ટિંગ ઓપરેશન હાથ ધરાશે. આ તબક્કામાં દરેક મકાન, રહેણાંક એકમ તેમજ ઘરેલું માહિતી એકત્રિત કરવામાં આવશે અને પરિવાર દીઠ આશરે 33 સવાલો પૂછવામાં આવશે. આજે ગુજરાતમાં ધોરણ 10 એસએસસી પરીક્ષાનું કુલ પરિણામ 83.86% જાહેર થયું છે, જે અત્યાર સુધીનું સૌથી વધુ પરિણામ છે. વિદ્યાર્થીનીઓએ 88.28% પરિણામ સાથે વિદ્યાર્થીઓને પાછળ છોડ્યા છે. જિલ્લાવાર પરિણામમાં નર્મદા પ્રથમ ક્રમે 90.85% સાથે રહ્યો, જ્યારે પંચમહાલનું 76.42% સાથે સૌથી ઓછું પરિણામ નોંધાયું. પરિણામમાં બેઝિક ગણિતમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. સુરતના વરાછાની એસબીઆઈ બેંકમાં 27 એપ્રિલ 2026ના રોજ થયેલી 50 લાખની લૂંટમાં નવો ખુલાસો થયો છે. આ લૂંટના તાર બિહારની જેલ સાથે જોડાયા છે. આ લૂંટનો માસ્ટર માઇન્ડ કુંદન કુમાર ઉર્ફે કુંદન ભગત હાલ બિહારની આદર્શ સેન્ટ્રલ જેલમાં બંધ છે. જેલમાં હોવા છતાં તેણે પોતાની ગેંગના સભ્યો સાથે સંપર્ક જાળવી રાખી સુરતની બેંકને ટાર્ગેટ બનાવી હતી. હાલમાં ગેંગના 2 સાગરીતોને યુપીથી સુરત લાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે ગુજરાતમાં 2 નવા સેમિકન્ડક્ટર એકમો સ્થાપવાની મંજૂરી આપી દીધી છે. આ બંને પ્રોજેક્ટ્સમાં આશરે 4,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. નોંધનીય છે કે સરકાર અત્યાર સુધીમાં કુલ 10 સેમિકન્ડક્ટર યુનિટ્સને મંજૂરી આપી ચૂકી છે, જેમાંથી માઇક્રોન ટેકનોલોજી અને કેન્સ ટેકનોલોજી જેવી દિગ્ગજ કંપનીઓના પ્લાન્ટમાં ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ રાજ્યમાં હિંસાનો માહોલ ગરમાયો છે. ભાજપની જીત અને તૃણમૂલ કોંગ્રેસના પરાજય બાદ કોલકાતાથી લઈને આસનોલ સુધી આગજની અને તોડફોડની ઘટનાઓ સામે આવી રહી છે. મધ્ય કોલકાતાના ન્યૂ માર્કેટ વિસ્તારમાં બુલડોઝર સાથે આવેલા એક જૂથે ટીએમસીની યુનિયન ઓફિસને નિશાન બનાવી તેને જમીનદોસ્ત કરી દીધી. સુરતના ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ અને ભ્રૂણ હત્યાનું નેટવર્ક ફરી એકવાર ધમધમતું થયું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સુરતની મમતા હોસ્પિટલના ગેટને તાળું મારીને અંદર ગેરકાયદેસર રીતે ગર્ભપાતનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું. હોસ્પિટલમાં કચરાપોતું કરતી એક મહિલાએ જ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આના આધારે સુરત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમે વરાછા પોલીસને સાથે રાખીને લાઈવ રેડ પાડી હતી.